ઓમ શ્રી વિષ્ણવે નમઃ. અક્ષય તૃતીયા અખાત્રીજ હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આ વખતે અખાત્રીજ રવિવાર અને 19 તારીખે છે. વૈશાખ મહિનાની શુક્લ પક્ષની તૃતીયા તિથિ એ આવે છે. અક્ષય શબ્દનો અર્થ છે ક્યારેય ન ખૂટે એવું, એટલે કે આ દિવસે કરેલું પુણ્ય, દાન, જપ, તપ અને સારા કાર્ય ક્યારેય વ્યર્થ જતા નથી, એ સતત વધતા રહે છે. અક્ષય તૃતીયાની પૌરાણિક કથા આ મુજબ છે કે પ્રાચીન સમયમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તે બહુ જ સદ્ગુણી હતો અને ભક્તિવાળો પણ હતો, પરંતુ તેની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી. ઘરનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બનતું હતું. એક દિવસ બ્રાહ્મણે એક મહાત્મા પાસે જઈ અને પોતાની પરિસ્થિતિ વિશે જણાવ્યું. એટલે મહાત્માએ તેને અક્ષય તૃતીયાના મહિમા વિશે કહ્યું અને સલાહ આપી કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી, ઉપવાસ રાખવો અને શક્ય હોય એટલું દાન કરવું. બ્રાહ્મણે મહાત્માની વાત માની અને અક્ષય તૃતીયાના દિવસે ઉપવાસ રાખ્યો. ભક્તિભાવપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરી અને પોતાની ક્ષમતા મુજબ ગરીબોને દાન આપ્યું. તેની આ શ્રદ્ધા અને નિષ્ઠાથી ભગવાન પ્રસન્ન થયા. કહેવામાં આવે છે કે તેના જીવનમાં ધીમે ધીમે સુખ સમૃદ્ધિ વધવા લાગી અને આગામી જન્મમાં તે રાજા બન્યો. આ કથાથી શીખ મળે છે કે આ દિવસે કરેલા સત્કાર્ય અક્ષય બને છે, એટલે કે ક્યારેય નાશ પામતા નથી. આ જન્મમાં તો તમને તેનું ફળ મળે જ છે, પણ પછીના જન્મમાં પણ એનું ફળ મળે છે. અક્ષય તૃતીયા સાથે ઘણી બધી પૌરાણિક ઘટનાઓ જોડાયેલી છે. આ દિવસે પરશુરામજીનો જન્મ થયો હતો, તેથી આ પરશુરામ જયંતિ અત્યારે એને જન્મોત્સવ તરીકે ઉજવે છે. અને કહેવાય છે કે આ દિવસે દ્રૌપદીને અક્ષય પાત્ર મળ્યું હતું, જેમાંથી ક્યારેય અન્ન ખૂટતું જ ન હતું. અને બીજી વાત કે આ દિવસે વેદવ્યાસે મહાભારત લખવાનું શરૂ કર્યું હતું. અને છેલ્લી આ દિવસે ગંગાજીનો પૃથ્વી ઉપર અવતરણ દિવસ પણ મનાવવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે લોકો કયા કયા કાર્ય કરે છે તો કે ભગવાન વિષ્ણુને, લક્ષ્મીની પૂજા કરવી, દાન, અનાજ, કપડાં, પાણી, ગાયને ચારો આપવો, સોના ચાંદીની ખરીદી પણ શુભ માનવામાં આવે છે. જપ, તપ, હવન અને યજ્ઞ કરવો. આ દિવસે કોઈ પણ શુભ કાર્ય માટે મુહૂર્ત જોવાની જરૂર નથી. લગ્ન હોય, ગૃહ પ્રવેશ હોય કે પછી નવા વ્યવસાયની શરૂઆત, બધું આ દિવસે શુભ માનવામાં આવે છે. અક્ષય તૃતીયા એ માત્ર તહેવાર નથી, પણ સદકર્મ, દાન અને ભક્તિનો મહિમા સમજાવવાનો દિવસ છે. આ દિવસે કરેલું નાનું પણ કાર્ય જીવનમાં અખૂટ પુણ્ય આપે છે. તો તમે પણ આ દિવસે અક્ષય તૃતીયાનો લાભ ઉઠાવો અને સુખ સમૃદ્ધિ મેળવો તેવી શુભેચ્છા. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓમ નમઃ શિવાય.